નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. આ દિવસને કદાચ આજની પેઢી કદાચ આ વાક્ય અથવા આ દિવસને કદાચ બહુ જ ઓછી ઓળખતી હશે. બહુ જ અગત્યનો દિવસ છે. લાખો લોકોની પીડા અને બલિદાનને નમન કરવાનો દિવસ છે, એવું કહીએ તો ખોટું નથી આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ. કારણ કે ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા એ દરમિયાન જે યાતનાઓ જે પ્રજાએ ભોગવી છે, સ્વજનો ગુમાવનારા જે દુઃખ છે એનું આજે સ્મરણ કરવાનું છે. વિખરાયેલા પરિવારોને વેદનાને યાદ કરવાનો દિવસ કહેવાય છે. અને ખાસ તો વિભાજનથી પ્રભાવિત થયેલા તમામ લોકોનું જે સાહસ હતું એ સાહસને યાદ કરવાનો દિવસ છે. ઇતિહાસની એક એવી કરુણ ક્ષણ કહી શકાય, ઘટના કહી શકાય કે એનો ઘાવ છે ને ક્યારેય કદાચ રૂજાશે નહીં કે ભૂલાશે નહીં. સ્મૃતિ દિવસનો સંદેશ એ છે કેમ ઉજવવામાં આવે છે કે ભાઈ તમે જે ઇતિહાસ છે એને યાદ રાખો અને એમાંથી જે ભૂલો છે એ ભૂલોમાંથી તમે શીખો. 2021માં 14 ઓગસ્ટે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એમણે આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું ને એ દિવસ ઉજવાઈ રહ્યો છે. એટલે 14 ઓગસ્ટ છે એટલે ચોક્કસ એની ચર્ચા થવી જોઈએ. અને કહ્યું ને કે ઇતિહાસની એવી ક્ષણ કે જેણે અનેકના જીવ છીનવી લીધા, પરિવારો વિખરાઈ ગયા, સ્વજનો ગુમાવ્યા અને ભાગલા દરમિયાન ઘણા બધા ભારતીયોએ યાતના ભોગવી હતી. એટલે સવાલ એ થાય કે માનવતાની આ સૌથી મોટી જે કસોટી છે, ઘટના છે, એમાંથી શું બોધ મળ્યો અથવા મેળવવો જોઈએ. જો નથી મળ્યો, તમારી પાસે નથી એ બોધ, તો શું મેળવવો જોઈએ? શું નવી પેઢી આ ઇતિહાસમાંથી, આ ઘટનાઓમાંથી ક્યાંક બોધ લઈ રહી છે કે કેમ? અને વિભાજનની પીડા ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવા માટેની જવાબદારી કોની? આ વિશે ચર્ચા કરવી છે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ વિશે મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે. રાજેશજી, સ્વાગત છે લોકમંચમાં. સાથે જ જાણીતા લેખક અને સમીક્ષક જયવંત પંડ્યા મારી સાથે છે. જયવંતજી, આપનું પણ સ્વાગત. અને ગુજરાતના જાણીતા ઇતિહાસકાર, પ્રોફેસર, ગુજરાતના ઇતિહાસ અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જૂનાગઢનો જે ઇતિહાસ છે એની પર વિશેષ લેખન અને સંશોધન કર્યું છે એવા ડૉક્ટર પ્રદ્યુમન ખાચર મારી સાથે છે. ખાચર સાહેબ, આપનું પણ સ્વાગત. નમસ્કાર. જયવંતભાઈ, શરૂઆત આપનાથી કરીશું કારણ કે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ, આ જે દિવસ છે, ખાસ કરીને શું લાગે છે કે એક નજરે ક્યાંક એવું લાગે સાહેબ કે હિન્દુ મુસ્લિમના ભાગલા, ભારત પાકિસ્તાનના ભાગલા, તો માત્ર હિન્દુ મુસ્લિમ વિખવાદ તરીકે આને સમજવાનું કે એની પાછળ બ્રિટિશ નીતિ છે, સત્તાની રાજનીતિ છે, શીર્ષ નેતૃત્વના નિર્ણયો છે, એ પણ એટલા જ જવાબદાર છે? જયવંતભાઈ, પ્રથમ તો આજે જે દિવસ છે એ દિવસે 1947માં જે લોકોના મૃત્યુ થયા, જે લોકોના પરિવારો વિખરાઈ ગયા, જે લોકોની સ્ત્રીઓ પર બળાત્કાર થયા અને જે લોકો એના ઘર લૂંટાઈ ગયા, રાતોરાત જે 14 ઓગસ્ટ સુધી એક જ દેશ હતો, ભારત અને પાકિસ્તાન, એ બંને એક જ દેશ હતા, એક જ માના દીકરા હતા. એ રાતોરાત સીમા ખેંચવાથી એક અલગ થઈ ગયા અને લોકોને રાતોરાત ઉચાળા ભરીને ભાગવું પડ્યું. આની જરાક ઝલક જોવી હોય તો બુનિયાદ નામનું ધારાવાહિક આવતું હતું, એટલે ઓનલાઈન અવેલેબલ છે. એનું દૂરદર્શન ઉપર પુનઃ પ્રસારણ કોરોના કાળમાં થયું હતું, એ જોવું જોઈએ. અથવા તો આપણે બહુ વધારે જોવું હોય તો બંગાળ ફાઇલ્સ, એમાં પૂર્વ બંગાળમાં, એટલે જે પૂર્વ ભાગમાં થયું હતું એ બતાવ્યું હતું. ત્યારે બંગાળ અખંડ હતું ત્યારે એમાં જે થયું હતું એ વાત એ છે દિલીપભાઈ કે તમે જે 3 પરિબળો કીધા ને, ત્રણ પરિબળોમાં લાગુ પડે છે. સૌ પ્રથમ તો 1921 આસપાસ જે મોકલા મુસ્લિમો દ્વારા અંગ્રેજો વિરુદ્ધ લડતા હિન્દુઓનો નરસંહાર થયો અને ત્યારથી જે એક મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ કોંગ્રેસે અપનાવી કે ભાઈ એ નાના ભાઈ છે અને આપણે એમને સમાવવા જોઈએ, એમની વાતો માનવી જોઈએ, એમ કરતા કરતા વંદે માતરમ અડધું ગાવું અથવા તો ન ગાવું, આ પ્રકારના જે કઈ નિર્ણયો થતા ગયા એની બહુ લાંબી સૂચિ છે. તિરંગા સહિત ભીખાજી કામાએ જે લહેરાયો હતો ધ્વજ, એ કરતા જુદો જ છેલ્લે આવી ગયો ને ગાંધીજીએ તો આ તિરંગાને પણ સ્વીકાર્યો નહોતો. વાત એ છે. તો એ જે આખી વાત છે એ છેલ્લે સત્તામાં જે કઈ રાજકારણીઓ હતા જેને હાથમાં નિર્ણય હતો એ બધા જ જાણે કે થાકી ગયા હતા અથવા તો સત્તા માટે ઉતાવળ. 1920 આસપાસ
અંગ્રેજોએ ચાલાકી કરી અને પ્રાંતીય લેવલે એટલે કે આજની ભાષામાં કહીએ તો રાજ્ય સ્તરે સત્તા એટલે કે ચૂંટણી કરાવીને સત્તા આપવાનો નિર્ણય કર્યો, ત્યારથી એક શરૂ થઈ ગઈ હતી હોડ. મોતીલાલ નહેરુએ સ્વરાજ નામનો પક્ષ બનાવ્યો હતો અને બીજા હિન્દુ મહાસભા જેવા પક્ષો બન્યા. કોંગ્રેસ તો હતી જ, પરંતુ કોંગ્રેસ 1930 આસપાસ એ ચૂંટણી લડવા લાગી અને પછી આખું જે થયું અને 1946માં જે થયું કે ભાઈ કોંગ્રેસ પ્રમુખ બનશે એ જ વડાપ્રધાન બનશે. આ બધા નિર્ણયો એવા હતા કે જે આજે પણ આપણને વિવાદાસ્પદ લાગે છે, ચર્ચાને લાયક લાગે છે, પરંતુ એમાં ન જતા સરદાર પટેલે જે વાત કરી હતી માઉન્ટ બેટન, લિયાકત અલી ખાન ને નહેરુની બેઠકમાં કે ભાઈ આપણે ચાલો ભાગલા પડ્યા જ છે, પરંતુ એ ભાગલા છે વ્યવસ્થિત આયોજનપૂર્વક થાય, એકદમ એકાએક ન થાય. બીજું કે વિન્સ્ટન ચર્ચિલે પણ એ જયારે વડાપ્રધાન હતા ઇંગ્લેન્ડના સમયે અને એ થોડી મોડી સ્વતંત્રતા આપવા માંગતા હતા, પરંતુ માઉન્ટ બેટનને અહીંયા રહેવું નહોતું અને નૌસેનામાં પાછું જવું હતું, એટલે એ ઉતાવળા બની ગયા અને એમણે ત્યાં જઈ અને ચર્ચિલને મનાવી આવ્યા કે આપણે ઓગસ્ટમાં સ્વતંત્રતા આપી દઈએ. અને એ પ્રમાણે આખું જે ખેલ ભજવાયો એ ખેલનો ભોગ છે સામાન્ય જનતા બની. તમે એક ખરી કલ્પના વિચારો કે જે લોકો આ ઓગસ્ટમાં અત્યારે કેટલો વરસાદ પડે છે, એ વરસાદમાં એ લોકો ત્યાંથી પોતાના ઉચાળા ભરીને આવ્યા, જે કઈ હાથવગું લાગ્યું એ લઈને આવ્યા અને ટ્રેનમાં બેસીને અથવા ધક્કા ખાતા અથવા તો ચાલીને આવ્યા અને એને અહીંયા તંબુમાં રહેવું પડે, શૌચાલયની સુવિધાનો એ સમયે તો ખાળ કૂવાના આ બધી જે કઈ સિસ્ટમ હતી આપણે અત્યારે કલ્પના પણ ન કરી શકીએ. એ સ્થિતિ કેવી કપરી હશે. અને પોતાના અને અહીંથી જે મુસલમાનો ગયા એ લોકો તો આજની તારીખે પણ સ્વીકાર નથી થયો, મોહાજીર તરીકે એમને ઓળખાય છે અને એમની હત્યા થઈ છે. એક મોહાજીર કોમી મુવમેન્ટ ચાલે છે ત્યાં, MQM નામની અલ્તાફ કરીને છે એ ચલાવે છે. તો આ તમે એક આ કરીને શું મેળવું, અને આજે પાકિસ્તાનના લોકો પણ વિચારે છે કે આ ભાગલા કરીને આપણે મેળવું શું, કારણ કે પાકિસ્તાન આજે ક્યાં છે અને ભારત ક્યાં છે, તો એ વિચારવું પડશે. ઓકે, એટલે રાજેશભાઈ સવાલ ત્યાં છે કે જે જીવનભાઈએ કહ્યું ને કે શું મેળવ્યું, આખરે ભાગલા પડી ગયા ભારત અને પાકિસ્તાનના. જે કદાચ એમણે કહ્યું કે 14 ઓગસ્ટ જે એક જ દેશ હતો એ પછી જયારે ભાગલા પડ્યા 15મી ઓગસ્ટની વાત કરીએ, પણ સવાલ એ છે કે શું લાગે છે રાજેશભાઈ, આ વિભાજન જે થયું એ વિભાજન શું અનિવાર્ય હતું, ટાળી શકાય એમ નહોતું, કે પછી રાજકીય નેતૃત્વની નિષ્ફળતાનું પરિણામ આપણે આને કહી શકીએ કે જેથી વિભાજન થયું? તત્કાલીન જે પરિસ્થિતિ હતી, અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ જે હતી, સ્વતંત્રતા આંદોલન જે છે બધા એકજૂટ થઈ અને અંગ્રેજોની સામે એ સંઘર્ષ થઈ રહ્યો હતો, એ સંઘર્ષને નબળો પાડવો તો શું કરવું પડે? તો દેશને વિભાજિત કરવો પડે. વિભાજિત કરવા માટેનું સૌથી મોટું હથિયાર શું, જે આજના રાજકારણમાં પણ વપરાય છે, એ જ હથિયાર અંગ્રેજોએ તે વખત વાપર્યું અને ધર્મના આધાર ઉપર હિન્દુ અને મુસલમાન આ બંનેને જુદા કર્યા. અને હિન્દુ ને મુસલમાનને જુદા કરવા માટે બે મોરચા બન્યા અને બે મોરચાઓ જે છે એક જિન્નાના માધ્યમથી જે છે એ પાકિસ્તાનની માંગણી કરી હિન્દુ મહાસભાની લોકોએ, હિન્દુસ્તાની હિન્દુઓ માટે એ પ્રકારની માંગણી. પણ આપણે જે આજે પણ સિદ્ધાંત સ્વીકાર્યો છે અને જે વસુધૈવ કુટુંબકમની આપણું જે મુખ્ય સૂત્ર છે એના આધાર ઉપર આપણે ઈચ્છા અનુસાર એ વસ્તુને છોડી દીધી કે જેને જે દેશમાં જવું હોય, એટલે મુસલમાનોને દાખલા તરીકે હિન્દુસ્તાનમાં રહેવું હોય તો ભલે હિન્દુસ્તાનમાં રહે અને જેને પાકિસ્તાન જવું હોય એ પાકિસ્તાન જતા. પણ એ જે થયું એની વચ્ચે આ જે નરસંહાર થયો એ વિશ્વની સૌથી મોટી કતલેઆમ. લાખો લોકો જે છે પોતાના ઘર-બાર, માલ મિલકત, કેટલાક લોકો એવા છે કે જે ભારત આવી શક્યા, કેટલાક લોકો પાકિસ્તાનમાં છૂટી ગયા, કેટલાક પાકિસ્તાન પહોંચી ગયા તો એમના પરિવારના લોકો હિન્દુસ્તાનની અંદર રહી ગયા. અને આ જે આખી એક પરિસ્થિતિનું નિર્માણ થયું, તમે કીધું ને કે પછી મેળવ્યું શું, તો આટલી મોટી વિભાજનની વિભીષિકા પછી ભારતે એ મેળવ્યું કે આજે પણ ભારત જે છે એ એના મૂળ સિદ્ધાંતો ઉપર ટકી રહ્યું. અને આપણે જે બિનસાંપ્રદાયિકતા છે કે તમામ ધર્મ, જાતિ, વર્ગ, ભાષા, પ્રાંત આ બધાની એક સુપેરે માળા બનાવી અને દેશનું જે લોકતંત્રને સ્થાપિત કર્યું છે એ સ્થિતિ આજે પણ આપણે એને નિભાવી શક્યા છે, જ્યારે પાકિસ્તાનની અંદર એનાથી બિલકુલ ઉલટ છે. ધર્મના આધારે દેશ બન્યા પછી પણ એ ધર્મના તાતણે જે છે આખો દેશ અખંડિત રહી શક્યો નથી. જેમ જયવંતભાઈએ કીધું એમ ભારતથી આવેલા મુસલમાનોની સાથે, સિંધ પ્રાંતના મુસલમાનોની સાથે
ધર્મના આધારે જે લોકો આધુનિક વિચાર ધરાવે છે ને એ જે લોકો માત્ર ધર્મના આધાર ઉપર જે છે એ ફોલો કરવા નથી માંગતા, એમની સ્થિતિ પાકિસ્તાનની અંદર શું છે એ આપણે જોઈએ છે. એટલે ભારતે શું મેળવ્યું? તો ભારતે 1947માં આ પરિસ્થિતિ પછી અત્યાર સુધીમાં દિવસો દિવસ દરેક દશકામાં પ્રગતિ કરી અને વિશ્વની અંદર એક એની એવી પ્રતિષ્ઠા ઊભી કરી છે. એટલે મેળવ્યું આ છે અને શીખવાનું એ છે કે જ્યારે કોઈ પણ વિભાજન કે કોઈ પણ અધિકાર તમને નફરતના આધાર ઉપર મળે છે કે ઘૃણાના આધાર ઉપર મળે છે, ત્યારે એ સમાજને કેવી રીતે વહેંચતો હોય છે, આ આપણે આની અંદરથી આ વિભીષિકામાંથી શીખવાનું છે. પણ આ દિવસ વારંવાર યાદ એટલા માટે કરવાનું કે દરેક પેઢીને એ વસ્તુની ખબર પડે કે તમે જે મેળવ્યું છે એ મેળવાની પાછળ કેટલો રક્તરંજિત ઇતિહાસ છે, શું શું જે તે વખતે જે પણ નિર્ણયકર્તાઓ હતા એ નિર્ણયકર્તાઓએ પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય કર્યામાં એ નિર્ણયની આલોચના પણ થઈ, એ નિર્ણયની સાથે પણ કેટલાક લોકો રહ્યા, પણ જે પણ થયું એ ભૂલી અને એના પછી જે માર્ગ પ્રશસ્ત કર્યો છે ભારતે, અને એના કારણે જ આજે આટલું સમૃદ્ધ લોકતંત્ર આપણી પાસે છે. આપણા ત્યાં મુસ્લિમ ભાઈઓ જે રહે છે, રાજકીય રીતે જે છે જે પણ વાતો થતી હોય, પણ એમને પણ હિન્દુઓ જેટલો જ બોલવાનો અધિકાર, લોકતંત્રની અંદર મત આપવાનો અધિકાર, એમના ધર્મ જે છે એનું પાલન કરવાનો અધિકાર, એવી જ રીતે બીજા ધર્મના લોકોને પણ એટલો જ સ્વતંત્રતાપૂર્વક અધિકાર છે. હવે સ્વતંત્રતાનો કેટલાક લોકો જે છે એ મિસયુઝ કરતા હોય અને સ્વચ્છંદતાની રીતે કાં તો ભારત નથી માનતા ને એ રીતે વર્તતા હોય, તો એવા લોકો પણ ધીરે ધીરે આઇસોલેટ પણ થતા હોય છે જે તે ધર્મ સમાજની અંદર. પણ સવાલ એ છે કે આપણે ગુમાવ્યું એના કરતા વધારે એના પછી મેળવી લીધું છે, અને ખાસ કરીને આપણી જે સેન્સ છે, આપણો જે મૂળ સિદ્ધાંત છે, એ સિદ્ધાંતને વળગી રહીને આટલું સમૃદ્ધ લોકતંત્ર આપણે મેળવ્યું છે. એ આપણા માટે આશ્ચર્ય. ભારત સમૃદ્ધ પણ થયો, આપે કહ્યું તે પ્રમાણે. પ્રદ્યુમનભાઈ, જે પ્રમાણે આપ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જુનાગઢના ઉપર ઘણું બધું આપણે સંશોધન કર્યું છે, લેખ લખ્યા છે. ભારત પાકિસ્તાનના સાથે જયારે ભાગલા પડ્યા ત્યારે કેટલાક શરણાર્થીઓ કહેવાય છે કે એ વખતે સૌરાષ્ટ્રમાં આવ્યા હતા અને ત્યાં ખાસ કરીને સિંધ, કરાચી અને અન્ય વિસ્તારો નજીક હતા, એટલે ત્યાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. આ વિભાજનની અસર સૌરાષ્ટ્ર પ્રદેશ પર સીધી કે પ્રત્યક્ષ રીતે કયા પ્રકારની અસર જોવા મળી હતી, પ્રદ્યુમનભાઈ? ભારત અને પાકિસ્તાનના જે ભાગલા પડ્યા એની સૌથી મોટી ખરાબ અસર થઈ હોય તો પાકિસ્તાનમાંથી હિન્દુઓના સામૂહિક સ્થળાંતર થયા, હિંસા થઈ, અત્યાચારો થયા, અસંખ્ય લોકો મોતને ભેટ્યા હતા, સંપત્તિ અને આજીવિકા એ લોકોએ ગુમાવવી પડી. અને જે લોકો સ્થળાંતર કરી રહ્યા છે એ ટ્રેનમાં જો સ્થળાંતર કરે તો એને કત્લેઆમની બહુ બીક હતી, એટલે જળ માર્ગે પણ સ્થળાંતર થયા. જે પૈસા પાત્ર લોકો હતા એ પ્લેનમાં આવ્યા હતા. જળ માર્ગે જે સ્થળાંતર થયા હતા એમાંના મોટા ભાગના લોકો છે એ જોડિયાના બંદર છે, ઓખાના બંદર છે, ત્યાં ઉતર્યા હતા. અને કરાચી એકમાત્ર શહેરમાંથી સૌથી મોટા પ્રમાણમાં શીખોએ હિજરત કરી અને બીજું ગુજરાતી લોકોએ હિજરત કરી હતી. અને એ બધા સૌરાષ્ટ્રમાં આ વેરાવળ છે, જુનાગઢ છે, બાંટવા છે, પોરબંદર છે, આવા ઠેકાણે ઉતરી આવ્યા હતા. આ લોકોની વ્યથા એ હતી કે એમણે પોતાની બહુ બેટીઓની ઇજ્જત લૂંટાતી નજર સામે જોઈ હતી. કેટલાકે ઉપર આકાશ અને નીચે ધરતી માત્ર એક પોટકું લઈ અને અહીં પાકિસ્તાનમાંથી આવે છે. બાંટવા શહેરની અંદર સિંધમાંથી 3,500 જેટલા લોકો નિરાશ્રિત થઈને આવ્યા હતા. આ નિરાશ્રિતો જે હતા એ પાકિસ્તાનમાંથી, કરાચીમાંથી, અન્ય શહેરોમાંથી જળ માર્ગે, સ્થળ માર્ગે ભાગી છૂટીને છુપાતાઓ આવ્યા હતા. કેટલાકે રસ્તામાં બહુ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. પણ પ્રદીપ, જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે સિંધ અને કરાચી અને અન્ય વિસ્તારોમાંથી જે શરણાર્થીઓ આવ્યા, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, તો આ શરણાર્થીઓની સંખ્યા, તેમનો વસવાટ કે પછી તેમના પુનઃવસનની પ્રક્રિયા, આ અંગેના કોઈ ઐતિહાસિક પુરાવા ખરા કે જે આપણે આ પેઢીને બતાવી શકીએ કે જો આ ઐતિહાસિક પુરાવા છે અને આ વાત આ પ્રમાણે હતી?
ભારત સરકારના એ નિર્વાચન ખાતાના જે પ્રધાન હતા, એમણે એક આંકડો આપેલો કે 80,000 લોકો છે અહીં આવેલા. એનાથી પણ વાસ્તવિક આંકડો તો વધારે છે. પણ એ 80,000 નો આંકડો સરકારશ્રીએ ત્યારે જાહેર કર્યો હતો. જે પ્રધાનનું નામ છે મોહનલાલ માણેકલાલ સક્સેના, એમણે આ આંકડો આપેલો છે. નિર્વાચન ખાતાના આ પ્રધાન હતા. પછી રચના જે થવાની છે, ફરી વખત પાછું પુનર જન્મ આ લોકોનો જાણે કે આપણે કરાવવો છે, એના જે પ્રધાન હતા એ પ્રધાને પણ આપણને આવા આંકડાઓ આપેલા છે. અને એના અહીં આવ્યા પછી એને જમીનો આપવામાં આવી, એને 3 આના રોકડા આપવામાં, શાકભાજી ઠેક ઠેકાણે કેમ્પો ખોલવામાં આવ્યા હતા, કે જે તો બચારા એક પોટકું લઈને અહીં આવેલા છે આ જુદા જુદા વિસ્તારોમાં. સૌરાષ્ટ્રના 2 રાજાઓ પણ એવા નીકળ્યા, કે એક વલભીપુરના રાજા છે, જેને ત્યારે વડા કહેવામાં આવતું હતું. તો વડાના રાજવીએ ત્યારે જાહેરાત કરી કે જેટલા નિર્વાસિતો છે એ વડા રાજ્યમાં રહેવા ઈચ્છતા હોય કાયમને માટે, તો બહુ ઓછા પૈસે એને જમીન આપવામાં આવશે. શામળદાસ ગાંધીએ કુતિયાણા પાસે સિંધુપુર નામનું એક આખું ગામ વસાવ્યું, જ્યાં ખેડૂતો જે નિર્વાસિતો થઈને આવ્યા હતા એને જમીનો આપવામાં આવી, હળ આપવામાં આવ્યા, બળદો આપવામાં આવ્યા. આવી આપણે એને જુદા જુદા પ્રકારે મદદ કરી હતી. પણ પ્રદ્યુમનભાઈ કહી શકીએ કે સૌરાષ્ટ્ર વાસીઓએ પણ એમને આવકાર્યા છે, એમને બધી રીતે સપોર્ટ કર્યો. એટલે જીવનભાઈ, સવાલ એ છે કે આપણે હવે ચર્ચા એ કરીએ છીએ કે કેમ આપણે આ જે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ યાદ કરવો જોઈએ, અથવા એ દિવસને ખાસ કરીને એમાં વાગોળવું જોઈએ. શું મળ્યું, શું ગુમાવ્યું, એ ચર્ચા થઈ. પણ માત્ર સ્મૃતિ, પીડા, એને કદાચ જીવંત રાખવી જરૂરી છે કે એનામાંથી બોધપાઠ મળે. પરંતુ વર્તમાન પેઢી ક્યાંક લાગતું નથી કે નફરતની ખાઈમાં ધકેલાઈ જશે, વળી પાછી એક નફરતની ખાઈ ઊભી થશે, એ જોખમ વધારે રહેશે આ દિવસ યાદ કરવાથી, કે યાતનાઓ યાદ કરવાથી, કે ભાગલાઓ યાદ કરવાથી, કે અત્યાચાર યાદ કરવાથી? દિલીપભાઈ, હું આનાથી કોન્ટ્રારી કહું છું કે આપણે ત્યાં એક બહુ સારી વાત છે કે આમ જુઓ તો જે જનતા છે ને, એ જનતા, હમણાં જ આપણે એક ચર્ચા થઈ, એ ચર્ચામાં અશોક પંજાબી હતા, તો એમણે કહ્યું કે મારા ભાઈની હત્યા થઈ ગઈ હતી પાકિસ્તાનમાં. એમ છતાંય એ જો આજે કોંગ્રેસમાં છે અને મુસલમાનો માટે પણ કામ કરે છે. આવા અનેક ઉદાહરણો જોવા મળશે કે જે નફરત ને ભૂલી ગયા હોય અને અપનાવી લીધું. આપણે ભારત સ્વતંત્ર થયું એ પછી ભારતમાં જે લોકો રહી ગયા એને આપણે કીધું કે ભાઈ ચાલો, તમે અહીંયા રહી ગયા છો તો હવે શાંતિથી રહો. સરદાર પટેલનું કોલકાતામાં ભાષણ છે, બહુ યાદગાર છે. એમણે કીધું કે તમારે તમારી નિષ્ઠા સાબિત કરવી પડશે. એનું કારણ એ હતું કે કેટલાક લોકો છે એમણે આ માટેની મૂવમેન્ટમાં ભાગ પણ લીધો હતો, હિંસામાં પણ ભાગ લીધો હતો. એટલે એ વાત એમણે કરી, એ વાત બરાબર છે. પરંતુ એ પછી તમે જુઓ તો સતત એવું લાગે, એવા અનેક ઉદાહરણો આપી શકે એમ છે કે એમના પર્સનલ લો અલગ રહ્યા, એમને જે કઈ વંદે માતરમ નહીં ગાવું. આજે પણ હમણાં પોરબંદરમાં એક મૌલવીએ ગયા વર્ષે કે પહેલાના વર્ષે એવો ફતવો બહાર પાડ્યો હતો કે તિરંગાને પણ માન નહીં આપવું અને જનગણ મન પણ નહીં ગાવું, આ ઇસ્લામની વિરુદ્ધ છે. તો આ દેશમાં જ આ વસ્તુ ચાલી શકે છે. એટલે આટલી તમે હજી પણ તમે પેલેસ્ટાઈનની વાત કરો છો, તમે હજુ પણ ક્રિકેટમાં ભારત હારે તો તમે ખુશી મનાવો છો, અને પાકિસ્તાન હારે તો તમે તોફાન કરો છો. આવું અત્યારે પણ બને છે. તો એ આપણે નફરતને આપણે ભૂલવા જ માંગીએ છીએ. આપણે તો બે હાથે આવકાર્યા છીએ. આપણે રાષ્ટ્રપતિથી માંડીને અનેક શિક્ષણ પ્રધાન રહ્યા, આપણે ત્યાં સેનામાં રહ્યા, વીર અબ્દુલ હમીદ, એ વીરગત, એવા કેટલાય લોકો છે. ક્રિકેટમાં તમે જુઓ તો મોહમ્મદ અઝરુદ્દીન થી માંડીને મોહમ્મદ શમી થી માંડીને અનેક ઉદાહરણો આપી શકે એમ છે. ગાયકોમાં મોહમ્મદ રફી થી માંડીને દિલીપ કુમાર થી માંડીને નૌશાદ થી માંડીને આજે તો શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, આ લોકોની એક આખી પેઢી જ છે કે જે છવાયેલી છે. તો એમ છતાંય આપણે એ રીતે કોઈ પંથના આધારે વિરોધ નથી કરતા. હા, એ લોકો જયારે એમ કે છે કે આ દેશમાં અમને અસહિષ્ણુતા લાગે છે, ડર લાગે છે, ત્યારે આપણે વિરોધ કરીએ છીએ કે જે દેશે તમને માનપાન આપ્યું, જે દેશે તમને આટલા લોકપ્રિય બનાવ્યા, એનું તમે આ રીતે જયારે પેલું થાય ત્યારે તમે વિરોધ કરો છો. તુર્કી નામનો દેશ જે 370 અનુચ્છેદ એનો વિરોધ કરતા હોય કાશ્મીર બાબતે, અને ત્યાં તમે જઈને બરાબર 15 ઓગસ્ટે આમિર ખાન એને મળે અને એને એક્સેસ કેવી રીતે મળી જાય. તો આ જયારે પ્રશ્નો થાય એ તો થવાના જ. માનો કે કોઈ હિન્દુ
બીએસએફમાં હોય અને કોઈ જાસૂસી કરતો હોય તો એને પણ પકડવામાં આવે છે. દેશભક્તિ માટે એવું કોઈ નથી કે ભાઈ હિન્દુ છે કે મુસલમાન છે કે ખ્રિસ્તી છે. પણ હા, આ વાત યાદ કરવી જોઈએ અને વારંવાર યાદ કરવી જોઈએ. જે રીતે યહૂદીઓ યાદ કરે છે, જે રીતે આજે પણ સ્વસ્તિક નું આપણે નિશાન હતું, આપણું પંથનું બહુ પવિત્ર પ્રતીક છે, જેને એ લોકોએ અલબત્ત હિટલરનું જે નિશાન હતું એ તો જુદું આડો સ્વસ્તિક પ્રકારનું હતું, પણ આપણા સ્વસ્તિકને તમે વિચાર કરો કે કેવો નેરેટિવ બની ગયો કે દરેક ફિલ્મમાં તમે શોલે પણ જોશો તો પણ અસરાનીની જે એને અસરાની એક ઇન્ટરવ્યુમાં કપિલ શર્મામાં કીધું હતું કે અમને હિટલરની રીતસર પિક્ચર બતાવવામાં આવતી હતી કે એ કઈ રીતે ચાલતો, કઈ રીતે બોલતો, કઈ રીતે આદેશ આપતો હતો, કઈ રીતે અભિભૂત કરતો હતો, પ્રભાવિત કરતો હતો. તો એ પ્રકારનું દરેક ફિલ્મમાં તમે એવી કેટલી ફિલ્મ, નયા કદમ રાજેશ ખન્નાની ફિલ્મ હતી એમાં તમે જોશો કાદર ખાન છે એ એકદમ હિટલર જેવો લાગશે. તો આ પ્રકારનું સતત એ હિટલરનું ચરિત્ર આપણે ત્યાં પેલું થયું કે લોકો એને ધિક્કારવા લાગ્યા. આપણે એવું નથી કરવાનું. આપણે એક શીખ લેવાની છે કે હવે કોઈ એવા કટ્ટરવાદી તત્વો કોઈ પણ પક્ષે ઉભા ન થાય કે જે દેશના ભાગલા તરફ લઈ જાય અને એના કારણે આપણે આ ફરીથી દિવસો જોવા ના આવે. બિલકુલ, દેશના ભાગલા તરફના જો રાજેશભાઈ, ખાસ માની લો કે આજની જનરેશન કદાચ એમ પૂછે કે ભાઈ આ 1947 વિભાજન સાથે અથવા તો વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એને મારે શું લેવા દેવા, તો એ યુવાનને તમે શું કહેશો? એ યુવાનનો સંબંધ શું આજની જનરેશનનો આ દિવસ સાથે કે આ ભાગલા સાથે, એ પૂછે તો શું જવાબ આપો? એ દેશનો યુવાન પોતાના દેશનો ઇતિહાસને ભૂલી જાય છે. એ દેશને બરબાદ થતા કોઈ રોકી શકતું નથી. તમે આજની પેઢીમાં ગમે એટલો વિકાસ કર્યો પણ તમારા દાદા પરદાદાઓ એની વાત જ્યારે પરિવારની વચ્ચે ચર્ચાતી નથી ત્યારે આજે જે મેળવેલું છે એની કિંમત ક્યારેય સમજાતી નથી. આ સ્મરણ એટલા માટે, સ્મરણ પણ સકારાત્મક રીતે આપણે સ્મરણને કરીએ છીએ કે આપણે એક એવા નફરતી વાતાવરણની અંદરથી, એક એવી ભયંકર પરિસ્થિતિની અંદરથી આપણા દેશનું નિર્માણ કર્યું છે કે તમે વિચાર કરો કે આટલા બધા લાખો લોકોની હત્યા થઈ ગઈ હોય, મિલકતો મૂકીને આવતા રહ્યા હોય, એમની બહેન દીકરીઓના શિયળ લૂંટાયા હોય. જે વ્યક્તિ આ ભોગવ્યું હશે એની અંદર કેટલી નફરત હશે. એ નફરતને બાજુમાં મૂકી અને એ નફરતને ધીરે 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 જે છે એ ઓવરકમ કરી અને પાછું એક એવું વાતાવરણ ઊભું કરવું કે જે વાતાવરણની અંદર બધા લોકો એક સાથે રહી શકે. આટલા બધા લોકોનું પુનર્વસન કરવું. પુનર્વસન કર્યા પછી સાવ ખાલી ખમ જે તમને દેશ આપીને ગયા હતા દેશનું નિર્માણ કરવું. આ બધી જ એક માત્ર પડકાર આ નતો કે ભાઈ આજે નફરતનું વાતાવરણ જેમાંથી જે લોકો આયા છે એમને કેવી રીતે પગભર કરવા. અને તમે જુઓ કે મનમોહનસિંહ જે આજ ભાગલા વખતે અત્યારનું જે પાકિસ્તાન છે ત્યાંથી ભારતમાં આવ્યા, લાલકૃષ્ણ અડવાણી આજનું જે પાકિસ્તાન છે ત્યાંથી ભારતમાં આવ્યા, અને તે છતાં બધું જ મૂકીને આવ્યા છતાં દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાની જે છે એ લોકોને આ જ વાતાવરણમાંથી તક મળે. તો જે લોકોએ આ વિભીષિકાને જોઈ છે, આપણે તો સાંભળીએ છીએ તો આપણને એમ થાય છે કે એ લોકોએ કેવી રીતે આ વસ્તુને સહન કરીએ છે, પણ જેમણે જોઈ છે એમણે પણ રાજનૈતિક પ્રવેશ કર્યા પછી આ જે ધૃણા છે કે આ નફરત છે એને ઓવરકમ કરી અને દેશ એક સાથે કેવી રીતે રહી શકે એને આ પ્રયત્નો મોટા ભાગે કર્યા. જો દરેક જગ્યાએ જે છે જે જયવંતભાઈ ઉદાહરણો આપ્યા સાચા ઉદાહરણ, પણ દરેક સમાજ, દરેક સોસાયટીની અંદર આવા 2 કે 5% તત્વો હોય જ કે જે આ પ્રકારના વાતાવરણને નિર્મિત કરે. દરેક સમાજની, એટલે હિન્દુ હોય તો હિન્દુઓમાં, મુસ્લિમ હોય તો મુસ્લિમ, બહુધા લોકોની જે છે એ જવાબદારી રહે છે કે એવા લોકોને આઇસોલેટ કરી દેવામાં, એમના અવાજને એમની અંદર જ જે છે એ વિરોધ થવો જોઈએ. પણ આવું જોવા મળતું નથી. દાખલા તરીકે કોઈક મુસ્લિમ મૌલવી એ નફરતની વાત કરે છે કે ભારત વિરોધી વાત કરે છે તો સૌથી પહેલો એનો સમાજ ઉભો થઈ જવો જોઈએ, જેના કારણે જે છે બીજો કોઈ એ હિંમત ના કરે. જો હિન્દુમાંથી કોઈક બોલશે તેમ થાય કે આ તો હિન્દુ મુસલમાન થાય છે, પણ તમારી જ કોમ્યુનિટીની અંદરથી કોઈ માણસ બોલે, દાખલા તરીકે દલિતનું શોષણ છે એના માટે કોઈ સવર્ણ સમાજમાંથી માણસ બોલે તો એની અસરકારકતા વધી જતી હોય છે. એટલે એવી જ રીતે દરેક સમાજની પોતાની પણ એ જવાબદારી છે. જ્યારે તમને એક એવો દેશ મળ્યો છે કે જે દેશ તમને ધર્મના નામે કે જાતિના નામે તમને સેકન્ડ સિટીઝન નથી ગણતો, તો તમારે પણ એ દેશને જે છે એ ભારતીય તરીકે
અપનાવી લેવો જોઈએ. એટલે તો આપણે કહીએ છીએ કે અમે ભારતના લોકો, આપણી બંધારણની પ્રસ્તાવના ત્યાંથી શરૂ થાય છે. હવે ભારતના લોકોને તમે પ્રાથમિક ના રાખી અને પછી તમે કોણ છો એ આઈડેન્ટિટીને ઉપર કરતા હોય તો હું એવું સમજુ છું કે આ બધી ગરબડો થવાની છે. એટલે આ જે દિવસ છે એ દિવસને યાદ તો કરવો જ જોઈએ, કારણ કે આપણે આપણા ઇતિહાસને ભૂલી જવા નું કરીએ તો આ પેઢી જે છે પાછળનું બધું ભૂલી જશે. બિલકુલ, પણ જે રીતે આ દેશનું નિર્માણ થયું છે બધાને ભૂલી જશે. એટલે પણ કઈ રીતે યાદ કરીએ છીએ કે ફરી પાછી પેલી જે ધૃણા છે એ ધૃણા ઊભી ના થાય અને નવા સમાજની ને નવી આઈડિયોલોજી થી એની રચના થાય એ પ્રમાણે એને યાદ કરીએ. બાકી આ વિભીષિકાઓને કે તમામ આપણે મોગલના ઇતિહાસને પણ અત્યારે ભણાવીએ છીએ, આપણે રાજપૂત ઇતિહાસને પણ અત્યારે ભણાવીએ છીએ, આપણે રામાયણ પણ જે છે એનો પઠન થાય છે, મહાભારતનું થાય છે. શેના માટે થાય છે? કે દરેક યુગની અંદર કેટલીક સારી વસ્તુઓ હતી, ખરાબ વસ્તુઓ પણ હતી, પણ એ ખરાબની સ્થિતિ શું થઈ એનું એક્ઝામ્પલ આપવા માટે એની ચર્ચા થાય. બિલકુલ. એટલે પ્રદ્યુમનભાઈ, સવાલ એ થાય છે કે તમે સૌરાષ્ટ્રની વાત કરી, ઘણા બધા શરણાર્થીઓ આવ્યા, 80,000 તો આપણે આંકડો આપ્યો, પણ એથી વિશેષ શરણાર્થીઓ આવ્યા, એમને સપોર્ટ કર્યો. પણ જ્યારે વિભાજનનો ઇતિહાસ સાહેબ લખાયો પ્રદ્યુમનભાઈ, ત્યારે સૌરાષ્ટ્રના ત્યાં સ્થાનિક અનુભવ છે, સૌરાષ્ટ્રમાં આવ્યા, જે સપોર્ટ કર્યો, જેમને સમાવ્યા, જે રાષ્ટ્રીય કથા લખાઈ આ વિભાજનની, એમાં સૌરાષ્ટ્રની આ વાતને શું લાગે છે, પૂરતું સ્થાન મળ્યું છે એવું માનો છો? શોર્ટમાં કહેજો. વિભાજન થયું એના વિશે બહુ જ મોટા પ્રમાણમાં હમણાં છેલ્લા 2 દાયકામાં ગ્રંથો લખાયા છે. સૌરાષ્ટ્રમાં જે કઈ અસરો થઈ એના પર પણ બધું લખાયું છે. હવે નેશનલ આર્કાઇવે એનું પોતાનું બધું દફતર ઓનલાઈન મૂકી દીધું છે. તો એમાંથી હવે ઇતિહાસના સંશોધકો છે એ આ વિભાજન સમયે શું શું થયું હતું એના બધા પત્રો સરદાર પટેલ ઉપર જે નિર્વાસિતોએ લખેલા છે એમાંથી આ બધું હવે ધીરે ધીરે વધુ જાણી રહ્યા છે અને સત્યથી વધુ નજીક જઈ રહ્યા છે. ઓકે. અને ખાચર સાહેબ, માની લો કે 1947 નું જે આ વિભાજન થયું, જે ભાગલા પડ્યા, નવી પેઢીને આવી કોઈક ઐતિહાસિક યાદ કે મેસેજ આપવો હોય તમારા તરફથી, તો શું મેસેજ અથવા શું યાદ આપશો? કેમ યાદ રાખવું જોઈએ? કેટલું? બીજું મને તો સવાલ એ છે કે નવી પેઢી આમાં જાણે છે કેટલું, અથવા કેટલો ઇન્ટરેસ્ટ લેવો જોઈએ? આજની નવી પેઢી પોતાના ચોથી પેઢીના બાપ દાદા વિશે પણ બહુ મોટા ભાગે નથી જાણતી. પણ ઇતિહાસને આંસુ ન હોય, ઇતિહાસ બે પક્ષ તરફની વાતો કરતો હોય છે. એટલે નવી પેઢીએ સારું થયું એ પણ અને જે ખરાબ થયું એ પણ જાણવું તો જોઈએ. એમની પાસે માહિતી તો હોવી જોઈએ, સંદેશ તો હોવો જોઈએ. એ ગમે ત્યારે એની પાસે એવા કોઈ પ્રશ્ન આવે ત્યારે એમાંથી એનો જવાબ આપી શકે. એટલે મને એમ લાગે છે. પણ મારો એક સવાલ એ પણ હતો કે હવે ભાવિ પેઢી સુધી આ બધું વિભાજનની પીડા પહોંચાડવાની જવાબદારી કોની? વિભાજનની પીડા આપણે નથી પહોંચાડવી. આપણે એમને એક એવો મેસેજ દેવા માંગીએ કે આવું બનેલું અને ત્યારે બંને પક્ષોમાં આવું પણ થયું અને આવું પણ થયું. સારી ઘટનાઓ પણ બની અને ખરાબ ઘટનાઓ પણ બની હતી. તો માણસે, માનવજાત જેવી રીતે રહેવી જોઈએ એમ રહેવું જોઈએ. મને તો એમ લાગે છે કે આનો સંદેશ એ દેવો જોઈએ. આટલા વર્ષો પછી પણ બે ધર્મ વચ્ચે જે દિલના ફાંટા પડી ગયા એ આજે પણ કોઈ દુનિયાનો કોઈ સર્જન કે ધર્મગુરુ એને સાંધી શક્યો નથી. તો મને એમ લાગે છે આ આપણે એના માટે કંઈક કરવા માટેની આવી વાતો છે આપણે કરી રહ્યા છીએ કે જેથી કરીને એમને સાચી વાત ખબર પડે અને એમાંથી એ કંઈક પોતાને યોગ્ય લાગે એવું શીખી શકે. ચલો, બિલકુલ. એટલે એક વાત ચોક્કસ છે કે જ્યારે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ની વાત કરતા હોય ત્યારે ત્રણેય જે પેનલિસ્ટ છે એમનું કહેવું છે કે ચોક્કસ યાદ કરવી જ જોઈએ, આ વાતો વાગડવી જ જોઈએ, ઇતિહાસને વારંવાર યાદ કરવો જોઈએ, નવી પેઢી આનાથી અવગત થાય અને સાથે જે પ્રમાણે કહ્યું કે નવી પેઢી સારું ખરાબ બંને સમજે અને આજે પણ જે ફાંટા પડ્યા છે સંધાયા નથી, પણ ખાસ નફરત અને ભયંકર પરિસ્થિતિમાંથી જે દેશનું નિર્માણ થયું છે, જે દેશે વિકાસ કર્યો છે, આજની જનરેશન જે વિકાસ જોઈ રહી છે અથવા વિકાસના ફળ ચાખી રહી છે, એની પાછળ એક લોહિયાળ ઇતિહાસ હતો, યાતનાઓ હતી. એ ન ભૂલવું જોઈએ અને એને યાદ રાખીને દેશ પ્રેમ, દેશ દાજ આજની જનરેશનમાં આવે એ પણ ક્યાંક ધ્યાન રાખવું જોઈએ. તો ખાસ સમયની મર્યાદાને કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ.
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની આ ચર્ચામાં ભાગ લેવા બદલ રાજેશ ઠાકર, પ્રદ્યુમન ખાચર અને જયવંત પંડ્યા ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ચર્ચા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની અને ખાસ માનવતાની સૌથી મોટી કસોટીમાંથી કયા પ્રકારનો બોધ મળ્યો, ખાસ પૂરતો બોધ આજની જનરેશન ઇતિહાસમાંથી લઈ રહી છે કે કેમ, અને ભાવિ પેઢી સુધી આ બધી વાતો પહોંચાડવાની જવાબદારી કોની. ફરી મળીશું. જોતા રહો લોકમંચ. નમસ્કાર.